પાલગન ખબર હે આજ રાત તો મને બહુ ગજબનું સપનું આવ્યું. બોલ એવું શું ગજબનું સપનું આવ્યું તમને? ગજબનું જ કહેવાય ને. મારા એક લગ્ન તારી હંગાત નહીં થયા તોય મારા આખા પરિવારજનોએ ભેગા થઈને મારા બીજા લગ્ન કરાયા. બોલ હા, અને થોડી તો તું જોવે ને રૂપનો અંબાર અને મારી જાન લઈને જતા ને BMW માં, અને શેરવાની સાફો જે મેં પહેર્યો હતો ને ગજબની શેરવાની સાફો હતો. અને લગ્ન કરીને અમે ઘરે આવ્યા ને તો એક રૂમમાં તને રાખી, એક રૂમમાં એને રાખી. સવારે ની ચા તું બનાવે, બપોર પછીની ચા ઈ બનાવે, બપોરનું ખાવાનું તું બનાવે, સાંજનું ખાવાનું ઈ બનાવે. અરે તું મારા પગ દબાવે તો ઈ મારું માથું દબાવે. અને તું મારા સપનામાં જાણે પિયર જઈને તાણે એને જે મારી સેવા કરી છે, સેવા કરી છે. મારો આખો પરિવાર મોઢામાં આગ્રહ નાખી ગયો. બોલ પછી શું? મારી આંખો ખુલી છે. તો સપનું હતું ને તો સપનું માનીને ભૂલી જવાનું. પણ આવું બહુ મસ્ત પ્રકારનું સપનું હોય તો એને ભૂલી કેવી રીતે જવું? અને તને વાત ખબર છે, વહેલા પરોઢે જે સપના આવ્યા હોય ને હાથે સાબિત થાય. અચ્છા એવું એમ ને? તો તમને ખબર મને કેવું સપનું આવ્યું હતું? કેવું આવ્યું હતું? મને તો બહુ ભયાનક સપનું આવ્યું હતું. ના હોય તો ચૂડેલે મને વશમાં કરી લીધી હતી. ના હોય તો પછી ઈરે મને શું કે ખબર હે? મને કે ઊભી થા, મને કે ચીપિયો ગરમ કર. ના હોય ચીપિયો શું કરવા ગરમ કર? તમને ડામ દેવા માટે. મને કે ઊભી થા, ચીપિયો ગરમ કર. તો હું ચીપિયો ગરમ કરવા જઈ. પછી મેં તમને મોઢે ડામ દીધા એમને કીધું એટલે મેં કર્યું. પછી તો ભાઈ ડામ દીધા ને તમને ચાપખા પડી રહ્યા હતા દાણે. પછી મને કે ઊભી થા આવે કે મને કે જે શેરવાની પહેરીને લગ્ન કરવા જતો ને એ શેરવાની કાઢ મને કે કબાટમાં. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અમારે વિડીયો બનાવવામાં, શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગે છે ફ્રેન્ડ, બહુ જ મહેનત કરી છે. તમારા સપોર્ટની અમને બહુ એટલે બહુ જ જરૂર છે ફ્રેન્ડ. પ્લીઝ અમારા વિડીયો, રીલ્સ ને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી જજો.